આજે આપણે ફોર્મ્યુલા નંબર 2 ઇન ઓર્ડર ટુ પ્લસ વર્બ એટલે કે એ ક્રિયા કરવા માટેનો અભ્યાસ કરીશું. ગઈકાલના વિડીયોમાં આપણે જોયું હતું કે સબ્જેક્ટ પ્લસ શુડ પ્લસ વર્બ એટલે કે કર્તાએ એ ક્રિયા કરવી જોઈએ. તો શુડનો ઉપયોગ કોઈ વ્યક્તિને સલાહ અથવા સૂચન આપવા માટે કરવામાં આવે છે. આજે આપણે ફોર્મ્યુલા નંબર 2 નો અભ્યાસ કરીશું. ઇન ઓર્ડર ટુ પ્લસ વર્બ. વર્બ એટલે શું થાય? આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું કે કોઈ પણ ક્રિયાપદનું ગુજરાતી કરી અને છેલ્લે હુ વી હો આવે તો તેને વર્બ કહેવામાં આવે છે. આજે આપણે ઇન ઓર્ડર ટુ વાળી વાક્ય રચનાનો અભ્યાસ કરીશું. તો એના કેટલાક એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામ્પલ તરીકે ઇન ઓર્ડર ટુ કુક. ઇન ઓર્ડર ટુ કુક એટલે થાય રાંધવા માટે. બીજું એક એક્ઝામ્પલ છે ઇન ઓર્ડર ટુ બાય. ઇન ઓર્ડર ટુ બાય એટલે થાય ખરીદવા માટે. આના સિવાયના ઘણા બધા એક્ઝામ્પલ છે. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. ઇન ઓર્ડર ટુ અર્ન મની એટલે થાય પૈસા કમાવવા માટે. ઇન ઓર્ડર ટુ કુક એટલે રાંધવા માટે. ઇન ઓર્ડર ટુ બાય એટલે ખરીદવા માટે. ઇન ઓર્ડર ટુ પ્લે એટલે રમવા માટે. ઇન ઓર્ડર ટુ એડવાઇઝ એટલે કે સલાહ આપવા માટે. તો આવા બધા એક્ઝામ્પલનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે ફોર્મ્યુલા નંબર 1 અને ફોર્મ્યુલા નંબર 2 બંનેનું કોમ્બિનેશન કરીને આખું વાક્ય કેવી રીતે બને તે આપણે શીખીશું. તો એના કેટલાક એક્ઝામ્પલ જોઈએ. ઇન ઓર્ડર ટુ અર્ન મની we should hard work. તો આ ફોર્મ્યુલા નંબર 1 અને ફોર્મ્યુલા નંબર 2 બંનેના કોમ્બિનેશન કરીને આખું વાક્ય બન્યું. ઇન ઓર્ડર ટુ અર્ન મની. ઇન ઓર્ડર ટુ અર્ન મની એટલે થાય પૈસા કમાવવા માટે he should hard work એટલે તેને સખત મહેનત કરવી જોઈએ. પૈસા કમાવવા માટે તેને સખત મહેનત કરવી જોઈએ. આના સિવાયના ઘણા બધા એક્ઝામ્પલ છે કે ઇન ઓર્ડર ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામ they should hard work એટલે કે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે તેઓએ સખત મહેનત કરવી જોઈએ. આના સિવાયના બીજા આપણે એક્ઝામ્પલ જોઈએ. બીજું એક્ઝામ્પલ છે ઇન ઓર્ડર ટુ બાય એટલે કે ખરીદવા માટે she should earn money. In order to buy એટલે ખરીદવા માટે she should earn money એટલે તેણીએ પૈસા કમાવવા જોઈએ. ખરીદવા માટે તેણીએ પૈસા કમાવવા જોઈએ. આના સિવાયનું એક
એક્ઝામ્પલ છે ઇન ઓર્ડર ટુ લર્ન ઇંગ્લિશ ધે શુડ હાર્ડ વર્ક, એટલે કે અંગ્રેજી શીખવા માટે તેઓએ મહેનત કરવી જોઈએ. તો આવા બધા વાક્યોનો ઉપયોગ કરવામાં આવે છે. આઈ હોપ, મને આશા છે કે તમને આ વિડીયો છે તે સમજાઈ ગયો હશે.